કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ એક દિવસના ગુજરાત પ્રવાસે છે। અમિત શાહ નવા વણિજરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા। અમિત શાહે આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીને ટોળો મારતા કહ્યું કે રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે દર વખતે અમે જ કેમ ચૂંટણી હારી જઈએ છીએ, પણ રાહુલ બાબાને અત્યારે આ કાર્યક્રમને જોઈ લો તો ખબર પડે કે દર વખતે કેમ ચૂંટણી હારી જાય છે। 1973માં તમને જેમણે વસાવ્યા હતા તેને શોધીને તેમને સનદ આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીની પાર્ટીએ કર્યું અને કોઈ મોટું આંદોલન નથી કર્યું। વણિજરમાં હું કેટલી વાર આવ્યો છું, પરંતુ કોઈએ માંગણી પણ નથી કરી, છતાં વર્ષો જૂની માંગણી સંવેદનશીલતાની સાથે પૂરી કરી છે। સમસ્યાનું નિવારણ અદ્ભુત કાર્ય સંસ્કૃતિ નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં ઊભી કરી અને સમગ્ર દેશમાં ફેલાઈ। અને બીજું ઉદાહરણ એનું આ 15 લાખ લોકોની વસ્તીની ગટરનું છે। 15 લાખ લોકોની વસ્તીની ગટર વ્યવસ્થા ના હોવા છતાંય ક્યારેય કોઈએ કોઈ આંદોલન નથી કર્યું, પરંતુ હું એટલું કહી શકું કે મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર, ભારત સરકાર, તમારા સંસદ સભ્ય તરીકે મેં જ્યાં જ્યાં ફોન કર્યા બધાએ જ મારા જેટલી જ લાગણી અને સંવેદનશીલતાથી આ ગટરના કામને પૂરું કર્યું। મિત્રો, હવે રાહુલ ગાંધી આ સમજવાની જગ્યાએ SIR સમજવામાં પડી ગયા છે, જે એમનું કામ નથી। અને રાહુલ બાબા હજી તમે થાકી ના જાઓ હારથી। બંગાળ અને તામિલનાડુમાં એ હારવાનું છે, નક્કી કરીને રાખજો। અને 2029માં પણ ફરીવાર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને। એનું કારણ અમારી પાર્ટીના જે સિદ્ધાંતો, જેની સાથે જનતા જોડાયેલી,